આજે વાત કરવી છે પ્રહલાદ મોદી બાબતે, જેઓ પોતાના અલગ અલગ લાભ ખાતર ક્યારેક વડાપ્રધાનના પરિવારના બની જાય છે અને ક્યારેક એમ કહે છે કે નરેન્દ્ર મોદીનું નામ મારા રેશન કાર્ડમાં નથી એટલે હું એમના પરિવારનો હિસ્સો નથી. સુરક્ષા લેવી હોય ત્યારે વડાપ્રધાનના પરિવાર બની જવાનું અને પોતાની દીકરીની ટિકિટ લેવી હોય ત્યારે એમ કહેવાનું કે ભાઈ મારા રેશન કાર્ડમાં નરેન્દ્ર મોદીનું નામ નથી. ભારત સરકારે એક નિયમ બનાવ્યો છે કે ફેમિલી કોને ગણવું. જેનું નામ રાશન કાર્ડમાં હોય એ ફેમિલી ગણાય. મારા ત્યાં જે રાશન કાર્ડ છે એમાં નરેન્દ્ર દામોદર દાસનું નામ નથી, તો એ મારું ફેમિલી ગણાય ખરું? ક્યારેક સસ્તા અનાજના દુકાનના નામે સરકારને ચોર કહી દેવાની, કારણે ભૂખ્યો હંમેશા ખોટું કરવા પ્રેરાય અને સરકારે એ મજબૂરી અમને આપી, એના કારણે અમારે આ કરવાની ફરજ પડી છે. એટલે ચોર અમે નથી, ચોર સરકાર છે. ક્યારેક મુંબઈમાં જઈ અને વેપારીઓને ટેક્સ નહીં ભરવાની સલાહ આપવાની. नरेंद्र मोदी होगा या कोई दूसरा होगा, उसको सुनने की आवश्यकता है आपको. और मैं आज आपको ये भी कहता हूं कि जरूरत पड़े पहले महाराष्ट्र सरकार को लिख के दे दो कि हम जीएसटी नहीं भरेंगे. जब तक हमारी सुनवाई नहीं होगी हम जीएसटी नहीं भरेंगे. તો આપણે જો એક સરપંચનો છોકરો હોય તો પણ કેટલો પાવર કરતો હોય છે અને એના પાવરને પાછો સરપંચ સાખી પણ લેતો હોય છે ને એનું ઉપરાણું પણ લેતો હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી માટે એટલું ચોક્કસ કહી શકાય કે એમના પરિવારનું કોઈ વ્યક્તિ ખોટું કરતું હોય તો એમના ધ્યાનમાં આવે અને એ એમનો પક્ષ લે ને એ વાત કોઈ માની શકે નહીં. એટલે આ પહેલાં જ ભાઈએ આવા બધા ફાલતુના નિવેદનો બંધ કરવા જોઈએ અને જે પોતે આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ઊભું કર્યું છે એ જાતે તોડી દેવું જોઈએ. કેમ કે પ્રહલાદ મોદીને કોઈ નોટિસ આપે ને ત્યારે નામ સીધું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જોડાય છે. એટલે આવા લોકોએ પોતાના કરતૂતોથી પોતાના ભાઈને અને દેશના વડાપ્રધાનને નીચું જોવું પડે ને એવા ધંધા બંધ કરી દેવા જોઈએ. નમસ્તે, હું અતુલ દવે. આ સાંભળો, પ્રહલાદ મોદી પોતાના 4 માળના ગેરકાયદેસર બાંધકામ બાબતે શું કહી રહ્યા છે. હેલો. હેલો. હા હા, અતુલભાઈ બોલો. બોલો. હા, હું પ્રહલાદભાઈ મોદી બોલું છું સાહેબ. બોલો. સાહેબ, તમારે મારે શું તકલીફ છે? તમે આ મારા પાછળ પડ્યા છો. હું ક્યાં તમારી પાછળ પડી ગયો છું? ત્યારે તમે નોટિસ આપી કોર્પોરેશનને, એવા સમાચાર મળ્યા મને. તો એ તો હવે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તો એ તો નિયમ મુજબ તોડવું જ જોઈએ ને. તમને અને મારા કઈ દુશ્મની છે? તમે આ મારા પાછળ પડ્યા છો. તમને કોઈ તકલીફ હોય તો કોણ મારાથી? નહીં, આમાં તકલીફનો દુશ્મનીનો પ્રશ્ન જ નથી આવતો ને પ્રહલાદભાઈ. તો પછી હવે ખમૈયા કરો ને બાપા, હું લેવા ભિખારી કરો છો? ના, આમાં ભિખારીનો ને એવો કોઈ વિષય નથી આવતો પ્રહલાદભાઈ. મને કઈ તમારી સાથે વ્યક્તિગત કોઈ વિષય ન હોય, સમજ્યા, અને કોઈની સાથે ન હોય, પણ મૂળ મુદ્દો એ છે કે ભાઈ ગેરકાયદેસર જે બાંધકામો ચાલે છે એના વિરુદ્ધની અમારી એકલાનો ગેરકાયદેસર છે. મેં એવું ક્યાં કીધું તમારા એકલાનું છે? મેં 50 જણની અરજી આપેલી છે. એવા ઘણા એજન્ટ શું લેવા? હું તમને પગે લાગુ કહો ના, પગે લાગવા નહીં. જે એક વસ્તુ સમજો, તમે વડીલ જો, પગે લાગવાનો પ્રશ્ન જ નથી આવતો આમાં. એક મારી તમને 2 હાથ જોડે વિનંતી છે, તમે આમાં આગળ ન વધો તો સારું. મને ભિખારી કરવાથી ફાયદો થતો હોય તો તોડી ના ખાઓ.
ના વાત તમને જો કઈ મળતું હોય તો નહીં, મને જો થતો હોય. મને આમાં કઈ ભિખારી કોઈને કરવાના કે કોઈને એવું કોઈ તકલીફ, અમને તો ઈલીગલ વસ્તુ આવે ને એ ઈલીગલ થી વાંધો હોય છે. અને આની અંદર કોર્પોરેશન ની જો અંદર અસંખ્ય આવા મારી- બાંધકામો છે. મેં તમારા એકલાનું પર્ટિક્યુલર નહીં, તમે હું તમને બતાવું, લગભગ આખા છેલ્લા 1 વર્ષમાં બનેલા તમામ બાંધકામો વિરુદ્ધ એપ્લિકેશન કરી. મારી જગ્યા જૂનું બાંધકામ હતું સાહેબ, હમ. એમાં ઇમ્પેક્ટ ફી પણ ભરેલી છે. એની દિવાલ પડી જાય એવી હતી, કોઈ માણસ દટાઈ જાય. 2015 મેં કોર્પોરેશન અરજી આપી, કોઈએ ધ્યાન આપ્યું નહીં, એટલે ન છૂટકે તમારે નિયમ, મારી વાત સાંભળો પહેલાભાઈ, જો તમે નીતિ નિયમને અનુસરીને કર્યું હોત તો આ વિષય જ ક્યાં આવતો હતો? હું તમને શું કહું, જો તમે બરોબર, પણ જેનું મને જ્ઞાન નતું એટલે હું સમજો આ શબ્દ મને થોડો અઘરો લાગે છે. તમે એમ કહો છો આપને જ્ઞાન નતું, એ બરાબર છે? તમે મને રૂબરૂ મળો તો હું પછી તો વાત કરું, બીજું તો હું કશો ચર્ચા ખમૈયા કરજો. આપણે રૂબરૂ મળીશું, ચર્ચા કરીશું. હા, પણ ત્યાં સુધી ખમૈયા કરજો, હેરાન ન કરતા. ને જો ફરીથી હું તમને કહું છું, મને વ્યક્તિગત તમારાથી કોઈ વાંધો દુશ્મની છે નહીં. તમે બ્રાહ્મણના દીકરા છો, હવે મારે તમને શું કેવું? કઈ વાંધો નહીં, આપણે રૂબરૂ ચર્ચા કરીશું, બરાબર? હું અત્યારે વારાણસી છું. હા, હું 3 તારીખે આવવાનો છું. આયા પછી હું તમને ફોન કરીશ. સારું, બરોબર? ઓકે. પણ બહુ પેલું કરતા નહીં. હું તમને શું, તમે છે ને ખરેખર તમારા જેવા લોકોએ તો જ્યાં જાહેર જીવનમાં આપણા પરિવારનું કોઈ વ્યક્તિ હોય ને પહેલાભાઈ, ત્યારે હંમેશા આપણે સ્વચ્છ રીતે રહેવું જોઈએ. ક્યાંક તકલીફ હોય ને તો પણ ભોગવીને, આનું કારણ આમાં શું થતું હોય છે કે આ વિષય ઉલટો બનતો હોય છે. તમે કહો છો કે ભાઈ જૂનું બાંધકામ હતું તો તમે નિયમ મુજબ પરમિશન લીધી હોય તો આ વિષય જ ના બનત, એવું છે. ભાઈ મેં આમાં જુઓ વડીલ, મેં અરજી આપેલી, હું તમને કોપી બતાવે બાપા. મેં એમાં લખ્યું છે આને ઉતારવાની, નવું બનાવવાની મને પરમિશન, પણ આ લોકોએ મને કોઈ ગાઈડ જ નથી કર્યો. નહીં, આમાં શું હોય કે આવું મેં તમને શું કીધું કે આપણે જાહેર જીવનમાં જયારે આપણે કે આપણો પરિવાર હોય ને, તમારી વાત સાથે આપણે એકદમ વધુ નીતિ નિયમ પાળવા જોઈએ. હું એમાં માનું છું. ભાઈ, હું તમારી વાત સાથે સહમત છું, પરંતુ હકીકતમાં મેં અરજી આપી ત્યારે અંદર આવું બધું લખ્યું, પણ આ લોકોએ મને એવું ના કહ્યું તમે આ રીતે અરજી કરો. નહીં, જૂનું બાંધકામ હોય ને જો તમારી ઇમ્પેક્ટ હોય ને તો નિયમ મુજબ એ રેગ્યુલર થઈ શકે છે, એવું નથી કે નથી થઈ. મેં ઇમ્પેક્ટ થી ભરેલી છે સાહેબ, હું તમને બતાવી. કઈ વાંધો નહીં, જો તમારું નિયમ મુજબનું હશે અને કોર્પોરેશન દ્વારા જો તમને સહકાર નહીં મળ્યો હોય તો એમાં હું તમને તમારી જોડે ઉભો રહેશે, એવું કશું છે નહીં, બરાબર? આપણે એટલે તમે હમણાં ખમૈયા કરજો. હવે મને તમારાથી વ્યક્તિગત દુશ્મની નથી, છતાંય તમારો ફોન આવ્યો છે. બધા શું કરવા, તમે હું મળ્યા જ નથી ક્યારે, મારે તમારી સાથે શું દુશ્મની હોય? મારે તો કોઈની સાથે દુશ્મની શું કરવા રાખવાની હોય, બરાબર છે? આ બસ એટલે જે હોય આપણે બેસીને નહીં, હું જોઈ લઈશ. આપના પેપર જો વ્યવસ્થિત હશે ને તો પછી મારે આગળ એમાં કશું કરવાનું રહેતું જ નથી સાહેબજી, બરાબર? મેં અરજી આપેલી છે. હું આપને પહેલા જ ભાઈ શું કહું છું કે જો આપે નિયમ મુજબ કાર્યવાહી કરી હશે તો એમાં મારે કે કોઈને કશું કરવાનું રહેતું નથી, બરાબર છે? ઓકે, આપ આવો ત્યારે મને કોલ કરજો, બરાબર? હા, ચોક્કસ. ચલો, આવજો. હા.